તમારા લોકોની પાસે કઈ પ્રૂફ છે? લાવ્યા છો તમે સર્ચ વોરંટ? લાશ દફનાવવાનો કોઈ ઈરાદો છે? શાની લાશ? કઈ લાશ? જે આ બુદ્ધો છુપાવી રહ્યો છે. કેમ છો દોસ્તો? આ શુક્રવારે સસ્પેન્સ ડ્રામા ફિલ્મ રજૂ થઈ છે. લગભગ 2.5 કલાકની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે અમારી ટીમના સભ્ય મૌલિક વડિયાના શબ્દોમાં જાણીએ. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક સોસાયટીમાં હિતેન કુમાર અને તેના પત્ની રહે છે અને તેમની આસપાસ બીજા થોડા યંગસ્ટર અને કપલ રહે છે. હિતેન કુમાર પોતાના ઘરમાં એક છોકરીનું ખૂન કરે છે જે હિના જયકિશન જોઈ જાય છે. હિના આ વાત પોતાના મિત્રને જણાવે છે અને પછી પોલીસ તપાસ શરૂ થાય છે. ન્યૂઝ ચેનલ પર જાણવા મળે છે કે શહેરમાંથી યુવાન છોકરીઓ ગાયબ થઈ રહી છે. તો શું આ બધા પાછળ હિતેન કુમારનો હાથ છે કે પછી રહસ્યની આંટીઘૂંટી કંઈક બીજી જ છે? આ સવાલના જવાબ જાણવા તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં તો જો તમે ક્રાઇમ થ્રિલર ફિલ્મ વિચારીને આ ફિલ્મ જોવા જશો તો થોડા નિરાશ થઈ શકો છો, કેમ કે આ ફિલ્મ ફક્ત ક્રાઇમ થ્રિલર નથી પણ કોમેડીથી ભરપૂર પણ છે. ફિલ્મમાં સસ્પેન્સ છે જે પ્રિડિક્ટેબલ હોવા છતાં ફિલ્મમાં જે સોશિયલ મેસેજ વણી લેવામાં આવ્યો છે તે ખૂબ સારો કહી શકાય. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ ફાસ્ટ છે અને ઇન્ટરવલ પોઈન્ટ એટલો દમદાર છે કે સેકન્ડ હાફમાં હવે આગળ શું થશે તે જાણવાની અંત સુધી ઈચ્છા રહેશે. BGM પણ ફિલ્મને અનુરૂપ છે. ખાસ તો ફિલ્મનું એડિટિંગ અને સિનેમેટોગ્રાફી ખૂબ સારા થયા છે. ફિલ્મમાં કોમેડી ભરપૂર છે અને બોર પણ થવા દેતી નથી. છતાં સસ્પેન્સ પ્રકારની ફિલ્મમાં કોમેડીનો થોડો ઓવરડોઝ થઈ ગયો હોય એવું લાગી શકે. ફિલ્મમાં એક પણ ગીત નથી એટલે સ્ટોરી શરૂ થાય તો અંત સુધી સસ્પેન્સ જાળવવામાં સફળ જરૂર થાય છે. કલાકારોનું કોમિક ટાઈમિંગ પણ ખૂબ જોરદાર છે, જેમાં ખાસ તો હેમાંગ દવે અને હેમિન ત્રિવેદી ખૂબ હસાવે છે. હિતેન કુમાર માટે તો જેટલું કહીએ તે ઓછું જ કહેવાય. તેઓ ફરી એકવાર બધા કલાકારો પર ભારે પડે છે. તેમની સાથે મોરલી પટેલનો રોલ પણ ખૂબ દમદાર કહી શકાય. આ સિવાયના દરેક કલાકારનું કાસ્ટિંગ પણ ખૂબ પરફેક્ટ છે. લગભગ આખી ફિલ્મ ખૂબ ઓછા લોકેશન પર શૂટ થઈ હોવાથી પ્રોડક્શન વેલ્યુ ઠીકઠાક કહી શકાય. આ ફિલ્મના ડિરેક્ટર છે નિશિત બ્રહ્મભટ્ટ, જેમણે આના પહેલાં મોટાભાગે કોમેડી અને રોમેન્ટિક ફિલ્મો બનાવી છે. તેની સરખામણીએ આ ફિલ્મ અત્યાર સુધીની તેમની બેસ્ટ ફિલ્મ કહી શકાય. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ફિલ્મને સ્ટોરી, ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે માટે 1 સ્ટાર, એક્ટિંગ અને કાસ્ટિંગ માટે 1 સ્ટાર, BGM અને મ્યુઝિક માટે અડધો સ્ટાર, એડિટિંગ અને ડિરેક્શન માટે 1 સ્ટાર અને પ્રોડક્શન વેલ્યુ તથા બીજા ટેકનિકલ પાસા માટે અડધો સ્ટાર આપી શકાય. ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર અમારી દ્રષ્ટિએ આપી શકાય. ટૂંકમાં વાત કરીએ તો જો તમને સસ્પેન્સ પ્રકારની ફિલ્મો ગમતી હોય અને એમાં પણ જો કોમેડીનો તડકો ગમતો હોય તો ચૂપ તમારા માટે જ છે. ફિલ્મ સહપરિવાર જોઈ શકાય તેવી છે. એવું લાગી રહ્યું છે કે ગયા શુક્રવારે આવેલ જમકુડીના કલેક્શનમાં ચૂપ બ્રેક તો મારશે જ. ટૂંકમાં આ વીકમાં 2 મજબૂત કહી શકાય તેવી ફિલ્મો થિયેટરમાં ચાલી રહી છે. તમને જે ગમે તે જોવા જઈ શકો છો. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો તમે આ ફિલ્મને કેટલા રેટિંગ આપશો તે કમેન્ટમાં જણાવજો. સાથે જ ગુજરાતી ફિલ્મની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.